નમસ્કાર અમારા વાલા દર્શક મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, પેન્શનર મિત્રો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ગુજરાત રાજ્યના નિવૃત્ત પેન્શનરોના પેન્શનમાં આજરોજ તારીખ 3/5/2026થી આટલો વધારો થયો છે જાહેર। તો કેટલો વધારો જાહેર કરવામાં આવ્યો છે જેની આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરવાના છીએ। તો આજનો આ વિડીયો તમે બધા કામ પડતા મૂકીને જોઈ લેજો, કારણ કે આ વિડીયો જોવાથી તમારે ખૂબ ફાયદો થઈ શકે છે અને સંપૂર્ણ માહિતી પણ તમને સરળ ભાષામાં છે તે જાણવા મળી શકે છે। તો વિડીયો અંત સુધી નિહાળી હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો એક દિલથી નમ્ર વિનંતી છે કે તમારા માટે આવી માહિતીઓ અમે રોજે રોજ લઈને આવતા હોઈએ, જેની પાછળ અમે ખૂબ મહેનત કરતા હોઈએ। તો ખાસ કરીને અમારી આ મહેનત માટે તમારે નાની એક મહેનત કરવાની છે, અમારા વિડીયોને લાઈક કરવાનો છે અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અમારી આ ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી લેવાની છે, જેથી કરીને આવા જ નવા વિડીયો તમારા માટે અમે બનાવી શકીએ। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો વાત કરીએ તો 50 લાખ કર્મચારીઓ અને 69 લાખ પેન્શનરોને આવરી લેતા 8મા પગાર પંચની રચના, પેનલની જાહેરાત। ફિટમેન્ટ ફેક્ટર દરખાસ્તો વ્યાપકપણે ફેલાયેલી છે, તો સંભવિતપણે લઘુત્તમ પગારમાં નોંધપાત્ર વધારો 15થી 18 મહિનામાં અમલીકરણની અપેક્ષા છે। તો વિગતવાર વાત કરીએ તો 8મું પગાર પંચ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્રીય મંત્રીમંડળે 8મા કેન્દ્રીય પગાર પંચની સંદર્ભ શરતોને પહેલેથી જ મંજૂરી આપી દીધી છે। તો વધુમાં સરકારે નવા સીપીસીની રચના અને સૂચના પણ આપી છે। તો કમિશન દ્વારા કરવામાં આવેલી ભલામણોમાં સંરક્ષણ સેવાઓના કર્મચારીઓ અને લગભગ 69 લાખ પેન્શનરો સહિત લગભગ 50 લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓને આવરી લેવામાં આવશે મિત્રો। તો જાન્યુઆરી 2025માં કેન્દ્ર સરકારે કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર અને અન્ય લાભોની સમીક્ષા કરવા અને તેમાં સુધારો કરવાની ભલામણ કરવા માટે 8મા સીપીસીની રચનાની જાહેરાત કરી હતી। તો નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે 8મું કેન્દ્રીય પગાર પંચ એક અસ્થાયી સંસ્થા તરીકે કાર્ય કરશે, જેમાં એક અધ્યક્ષ, એક પાર્ટ ટાઈમ સભ્ય અને એક સભ્ય સચિવનો સમાવેશ થશે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો 8મા પગાર પંચના પેનલમાં કોણ કોણ છે। તો સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈને 8મા પગાર પંચના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। તો આ દરમિયાન IIM બેંગ્લોરના પ્રોફેસર પુલક ઘોષને નવા પગાર પંચના પાર્ટ ટાઈમ સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। તો સરકારે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સચિવ પંકજ જૈનને પગાર પંચના સભ્ય સચિવ તરીકે નિયુક્ત કર્યા છે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો 8મા સીપીસીની સમયરેખા વિશે। તો જાન્યુઆરી 2025માં કેન્દ્ર સરકારે કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર અને અન્ય લાભોની ફેરફારની તપાસ કરવા માટે અને ભલામણ કરવા માટે 8મા કેન્દ્રીય પગાર પંચની રચનાની જાહેરાત કરી હતી। તો આ 7મા પગાર પંચની ભલામણોને 6 મહિનાની અંદર મંજૂરી આપવામાં આવી હતી, જે 1 જાન્યુઆરી 2016થી અમલમાં આવી હતી। તો જો આપણે તે જ સમયરેખાને ધ્યાનમાં લઈએ તો 8મું પગાર પંચ હવેથી લગભગ 15થી 18 મહિના પછી લાગુ થવાની સંભાવના છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે વર્તમાન પગારની। તો હાલમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને 7મા પગાર પંચ હેઠળ ચૂકવણી કરવામાં આવે છે। તો હાલમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે લઘુત્તમ મૂળભૂત પગાર 18,000 રૂપિયા છે, જ્યારે પેન્શનરોને લઘુત્તમ મૂળભૂત પેન્શન 9,000 રૂપિયા મળે છે। તો આ દરમિયાન 7મા પગાર પંચ હેઠળ મહત્તમ મૂળભૂત પગાર 2,25,000 રૂપિયા છે, જ્યારે કેબિનેટ સચિવ અને અન્ય જેવા ટોચના હોદ્દાઓને દર મહિને 2,50,000 રૂપિયા મળે છે। તો 7મા સીપીસી હેઠળ ફિટમેન્ટ ફેક્ટર 2.57 નક્કી કરવામાં આવ્યું હતું,
અને વધુમાં DADR હાલમાં 60% છે મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો NCJCMએ શું ભલામણ કરી છે. તો નેશનલ કાઉન્સિલ જોઈન્ટ કન્સલ્ટિવ મશીનરી એટલે કે NCJCMના સ્ટાફ સાઇટ દ્વારા 8મા પગાર પંચને 51 પાનાનું વિગતવાર મેમોરેન્ડમ સુપરત કરવામાં આવ્યું છે, જેમાં ઘણી મુખ્ય માંગણીઓ રજૂ કરવામાં આવી છે, જે 1.2 કરોડ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને ખુશ કરી શકે છે. તો આ માંગણીઓમાં 3.833નો જંગી ફિટમેન્ટ ફેક્ટરનો સમાવેશ થાય છે. તો આ ફિટમેન્ટ ફેક્ટર પર કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના પગારમાં 283%નો નોંધપાત્ર વધારો જોવા મળી શકે છે મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો પગાર વધારો કેવી રીતે નક્કી થાય છે. તો ફિટમેન્ટ ફેક્ટરના આધારે સુધારેલા પગારની ગણતરી કરવા માટેનું મૂળભૂત સૂત્ર છે સુધારેલ પગાર બરાબર મૂળભૂત પગાર ગુણ્યા ફિટમેન્ટ ફેક્ટર. તો ફિટમેન્ટ ફેક્ટર એ એક મેટ્રિક છે જેનો ઉપયોગ સરકાર તેમના કર્મચારીઓ અને પેન્શનરોના પગાર અને પેન્શન નક્કી કરવા માટે કરે છે. તો આ દરમિયાન કેન્દ્ર સરકાર વેતનની ગણતરી કરવા માટે ડોક્ટર વોલેસ એક્રોઇડ દ્વારા વિકસાવવામાં આવેલ એક્રોઇડ ફોર્મ્યુલા અપનાવવાનું વિચારી રહી છે મિત્રો. તો આ ફોર્મ્યુલા જીવન નિર્વાહના લઘુત્તમ ખર્ચને આધારે આદર્શ પગારનો અંદાજ લગાવે છે. તો પેન્શનર મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.